ખેડાના માતરમાં સિંજીવાડામાં લગ્ન બાદ ફૂડ પોઈઝનિંગ જેના માટે દૂષિત પાણી જવાબદાર હોવાનો ખુલાસો થયો। જિલ્લાના માતરના સિંજીવાડામાં 14 ફેબ્રુઆરીના રોજ એક લગ્ન પ્રસંગ દરમિયાન ભોજન લીધા બાદ મોટી સંખ્યામાં લોકોની તબિયત લથડવાની ઘટના સામે આવી હતી। આ પ્રસંગમાં હાજર રહેલા મહેમાનો અને ગ્રામજનોએ ભોજન લીધાના થોડા જ સમયમાં ઉલટી, ઝાડા અને પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી। જોત જોતામાં બીમાર લોકોનો આંકડો 250ને પાર કરી ગયો। ઘટનાની ગંભીરતાને જોતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની આગેવાની હેઠળ તપાસ તેજ કરવામાં આવી। શરૂઆતમાં આ ફૂડ પોઈઝનિંગ પાછળ ભોજનમાં પીરસવામાં આવેલી વાનગીઓ જવાબદાર હોવાનું મનાતું હતું। વિભાગે ગાજરનો હલવો, આઈસ્ક્રીમ, પીવાના પાણીના સેમ્પલ લીધા હતા। આ સેમ્પલ્સને અમદાવાદની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા। હવે આ લેબ રિપોર્ટ જાહેર થયો છે, જેમાં ખુલાસો થયો કે આ ઘટના માટે દૂષિત પાણી જવાબદાર છે। જમણવારની વાનગીઓ પણ દૂષિત પાણીથી બનાવવામાં આવી હતી। સૌથી ગંભીર બાબત એ છે કે પાણીના નમૂનામાં ઈ કોલાઈ નામના જોખમી બેક્ટેરિયા મળી આવ્યા। વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઈ કોલાઈ બેક્ટેરિયા ત્યારે જોવા મળે છે જ્યારે પીવાના પાણીમાં માનવ મળ અથવા તો ગટરના નિકાસનું પાણી ભળતું હોય। આ બેક્ટેરિયા માનવ શરીરમાં પ્રવેશતા જ પાચન તંત્રને નુકસાન પહોંચાડે છે અને ફૂડ પોઈઝનિંગ જેવી સ્થિતિ સર્જે છે। ગામના સરપંચ મુજબ પંચાયત તરફથી અપાતું પાણી શુદ્ધ છે, પરંતુ ગામના પરા વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગ તરફથી જે લાઇનમાં પાણી આપવામાં આવે છે એ લાઇનમાં ક્ષતિ છે। લગ્નમાં જે 5,000 લોકો જે જમ્યા હતા એની અંદર કોઈક વસ્તુ એવી હતી જેમાં કે ગાજરનો હલવો, આઈસ્ક્રીમ વગેરે છે, તે દિવસ શંકાસ્પદ હતો। સાથે સાથે અમે પાણીના અમુક નમૂના બી લીધા છે, એમાં બી અમને પાણી દૂષિત હોવા અને પીવાલાયક નથી એવું જોવા મળેલ છે। આપણા સરપંચશ્રીને પત્ર લખ્યો છે કે એમને ક્લોરિનેશનવાળું પાણી, શુદ્ધ પાણી પીવા માટે ગામમાં સપ્લાય થાય, જેથી અનેક પ્રકારના જે પાણીજન્ય રોગો છે એ ફેલાઈ ન શકે। એનું પાણી શું પાણી પુરવઠામાં સાથે મિક્સ થતું નથી, પણ જે પર્યેજ પાણી પુરવઠામાંથી મારા જે પરા વિસ્તારને જે પાણી આપવામાં આવે છે, તો જે સેમ્પલ લેવામાં આવ્યું હતું એ મારા પરા વિસ્તારમાંથી લેવામાં આવ્યું હતું અને એ પાણી પર્યેજ પાણી પુરવઠા દ્વારા જે પરા વિસ્તારને આપવામાં આવે છે તેમાં સિંજીવાડા ગ્રામ પંચાયતમાં એ પાણી આવતું નથી। ડાયરેક્ટ પરા વિસ્તારમાં જ એ લોકો ત્યાં આપવાના પાણી પુરવઠાના માણસો જ ત્યાં આગળ પાણીની સેવા આપી રહ્યા છે।